જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો ફરી વખત મારી ચેનલ ઉપર ગિરનારી રસીઓમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના શનિવારના દિવસે એક સરસ મજાની જગ્યા ઉપર આવી ગયો તો મેં કીધું તમને તેના દર્શન કરાવી દઉં. તો આજના વિડીયોની અંદર સીતારામ, જય હનુમાન દાદા. તો પેલા તમને દર્શન કરાવી દઉં, ત્યાર પછી આપણે બધી ચર્ચા કરીએ. તો જો અહીંયા સરસ મજાના રોકડિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. જગ્યા અને ક્યાં આવેલું છે તમામ માહિતી તમને હું પછી આપણે સાથે બાપુ આવેલા જ છે, બાપુ સાથે મળી અને આપણે જગ્યા વિશે માહિતી લેશું. વાહ ભાઈ વાહ, સીતારામ, જય હનુમાન દાદા. વાહ ભાઈ, આ બાજુ મહાત્માની સમાધિ છે, તેના પણ દર્શન કરશું. સીતારામ સીતારામ. હવે મહાદેવ બિરાજમાન છે, તેના પણ દર્શન કરશું. જય ભોલેનાથ. વાહ ભાઈ વાહ, જય ખોડિયાર, જય અન્નપૂર્ણા. વાહ ભાઈ, આવું કઈક મંદિરનો નજારો છે. આ બાજુ ગામના ઘણા પણ સેવકો આવેલા જ છે. આ બાજુ ધૂણો છે, તેના દર્શન કરશું. વાહ ભાઈ વાહ, પંચમુખી દાદા, હો કઈ ઘટે નહીં. વાહ, અહીંયા ધૂણો આવેલો છે. નમો નારાયણ. સીતારામ સીતારામ. વાહ ભાઈ, હા મજા છે દર્શન કરવાની, ખૂબ મજા આવે એવી એકદમ શાંતિમય જગ્યા છે. તો આ બાપુનો રૂમ છે, અહીંયા રસોડું છે. અને આશ્રમની બહાર એક તળાવ આવેલું છે. આ બાજુ બાપુની સાયકલ. ખૂબ સરસ મજાની જગ્યા છે. એડ્રેસ હમણાં તમામ માહિતી આપણી સાથે બાપુ આવેલા છે. આપણે ખુશનસીબ છીએ કે આપણી સાથે કાશીગીરી બાપુ આવેલા છે, જેની પાસેથી આપણે તમામ માહિતી લેશું. તો અહીંયા આવી રીતે શહીદો પાછળ બોર્ડ લગાવેલું છે, શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ના સહયોગથી. અને જો આ તળાવ છે, તળાવની અંદર મગરો પણ છે. તો આવું તો આ કોઈએ આ તળાવની અંદર નીચે ઉતરવું નહીં, અહીંથી જ દર્શન કરી લેવા. જો સામે મગર બેઠી છે, તમને કદાચ દેખાય તો. મગરે કાળી છે, માટી પણ કાળી છે, એટલે થોડુંક દેખાવામાં ઓલું થાય છે. ઝૂમ કરી તમને બતાવવાનો પ્રયત્ન કરું. હમણાં હું આવ્યો એટલે એક વહી ગઈ, એક બેઠી છે ત્યાં. દર્શને આવો તો તળાવમાં ઉતરવું નહીં, અહીંથી જ ખાલી દર્શન કરી લેવા. તો આવી સરસ મજાની જગ્યા છે. તો ચાલો હવે બાપુ પાસે જઈએ અને મંદિરની તમામ માહિતી આપણે બાપુ પાસેથી મેળવીએ. સીતારામ સીતારામ સીતારામ. તો મિત્રો, આ મંદિર છે અને અત્યારે જો ઘણા બધા ગામની આજુબાજુના સેવકો પણ આવેલા છે. તો પેલા આપણે બાપુ સાથે જય ગિરનારી સીતારામ કરશું. સીતારામ મહારાજ, શું કે તબિયત પાણી? સારું છે. આપણી સાથે કોણ આવ્યું છે? જો ઓળખો જ છો તમે બધા, કાશીગીરી મહારાજ. જય ગિરનારી બાપુ. સાથે મનોજભાઈ ને ગામ સેવકો બધાય. સીતારામ બધાયને. તો આપણે બધાયનું એક પછી એક નામ અને બધું પૂછ્યું. તો તમારું કયું ગામ? લીમોત્રા. અહીંયા સેવામાં આવો. બાપુ સાથે કેવી મજા આવે? બહુ સારું. જગ્યા વિશે તમે શું કહેશો? બહુ સારામાં સારી જગ્યા. આવી કે નહીં? બાપુ કઈક છે? દીદી આવી કે નહીં? નથી આવી.
તમારું દાદા આંબા તમે કેટલો સમય ત્યાં આવો પહેલેથી ને ભલે સીતારામ 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 તમારું નામ મારું નામ વિનુભાઈ વિનુભાઈ આપણી બાજુમાં જ વાડી હા વડિયા આ વાડી બાજુમાં રહી તમારી વાડી બરોબર તો તમારે તો દાદાની દયા હાવ બાજુમાં આવવાની કઈ જરૂર જ કાંઈ જરૂર નહીં કાંઈ આવવાનું હવે તમે થોડુંક એડ્રેસ બોલી જજો આ જગ્યા ઉપર કદાચ કોઈ આવવા માંગતું હોય સરનામું આ જગ્યા ઉપર આવવું હોય તો થોડુંક તમે એડ્રેસ બોલી જજો ખાંભા ગીર ભાગીર બરોબર વાયા વિસાવદ તાલુકો વિસાવદ જિલ્લો જુનાગઢ અને ઓમ પ્રોપર આ જગ્યા આમ કઈ જગ્યા આઠવાયા રોકડિયા હનુમાન રોકડી આનમાં છે. હા ભલે તો સીતારામ સીતારામ તો મિત્રો જો કાશીગીરી બાપુ આપણી સાથે જ આવેલા છે અહીંયા પેલા ઈ રહેતા હતા તો આપણે તેની સાથે પણ થોડીક વાતચીત કરશું બાપુને કેવી રહેવાની મજા આવતી અને માંડણપરા કેવી મજા આવે છે તો જય ગિરનારી બાપુ તો તમે આ જગ્યા વિશે થોડીક આપણા બધાય સબસ્ક્રાઇબરોને જણાવો આ જગ્યા આવી જુનાગઢ જિલ્લો તાલુકો વિસાવદર બરોબર બરોબર હા હા ગીર ખાંભાથી ઈશ્વરીયના જૂના રસ્તા ઉપર જગ્યા છે હનુમાનજીની હા હાથવાય કહેવાય છે આંબલીવાય કહેવાય છે રોકડી હનુમાનની જગ્યા કહેવાય છે બરોબર અહીંયા હું રહેતો હતો ઘણી પ્રગતિ થઈને અહીંના માણસો બહુ સારા છે કોઈ જાતની તકલીફ નહીં રાતનો તમારે તમે ઘણા પરસાય આપે છે પછી આ બાજુમાં ડેમ છે ડેમ ની અંદર 3 મગીરું રહે છે હા અત્યારે જોઈને આપણે મગીરો આપણે બે હમણાં ગયા ને ત્યાં બેઠી એક બાર હતી. 3 મગીરું રહે છે સોમાં પાણી પૂરતી રહે છે ને પાણી વીયું જાય પાછી મગીર ઉડી જાય બરોબર ભાઈ કોઈ જાતની રંજાડ છે નહીં કોઈ પણ જનાવર નહીં કે કોઈ પણ હું અહીં રહેતો તો જો આ પટમાં ખાટલો નાખીને કૂદતો ઉભરાય છે આ બાપુ ભલે બાપુ તો